એટલે પછી હું કારુનો મોબાઈલમાં ગળી ગયો ભાઈ, હું છે તારા ફોનમાં એવું? એ ભાઈ એ ગજુભાઈ ઓનલાઈન માં સસ્તું તો જોવો કેટલું ડિસ્કાઉન્ટ આલે. શું વસ્તુ છે પણ? એ ગજુભાઈ આમ તો 2000 ના બૂટ 800 રૂપિયામાં. હે? તો ખાલી બૂટ જ આવે કે બીજું કઈ આવે? અરે તમે જે જોઈ આવે. હે? હા બતાય બીજી વસ્તુ શું છે? જો આ બૂટ ને બધું આવે આમાં. હા, સંપલા છે, મોબાઈલ બધું. ફ્રીજ મગાવો ફ્રીજ. એ આમાં તો બધી વસ્તુ પતરી જે નામ બોલવી બધું આવી જાય. બધું આવે આમાં. હા સસ્તું છે પતરી હાવ. એ ગજુભાઈ ઈ તો કહું છું હાવ ડિસ્કાઉન્ટ. મારા ઘરે તો પૈસા નથી નકર બધું મગાવેલું. હે પતરી આ કરવા રેખું છે લે. શું કરવા રેખું? આપણે ઓનલાઈન નું કરી નાખવી. એ ગજુભાઈ હવે એમ કા ખાલી કેવું હેલું છે ઓનલાઈન કરવું એમ. પણ હે પતરી હું તુંય તે ભલા પણ હું કહું છું ઓનલાઈન નું કરવું એટલે થઈ જાય. એ ઈ કઈ રીતે? એટલે કઈ રીતે હું અહીંયા આપણે આમ કરવાનું. હા હો ઈ વાત સાચી. થઈ ગયું આપણે ઓનલાઈન નું. હા બસ હવે ખાલી છે ને ઘરે ઘરે જઈને તું ઓર્ડર વીણતાય જા. હા તો ગજુભાઈ ઈ વાત સાચી. ઘરે જઈને ઓર્ડર લેતા આવું. હા લખતા આવજે ને બધું પાકા પાયે કરીને આવજે. હા ઓકે હા જાઓ. લા ખબરી એ ખબરી એ ખબરી હમણાં છે ને આ મોઘરો સડાવીને બેઠો છો, કાંઈ કામમાં ધ્યાન દેતો જ નથી. કે હું રાડ્યું પાડો છો? તો રાડ્યું ના નાખો તો શું કરવું? હું કામ છે કયો? એ કામ હોય તો જ બોલાવતો મને. હવે તારું છે ને મગજ કાંક જરાક ઠેકાણે રાખ. મગજ શું ઠેકાણે રાખે? તમને કીધું ન કહું એક ફોન અપાઈ દો, ફોન નથી અપાવતા. એ પણ ફોન ના તો પૈસા હારી ગયો તું. ઠીક એટલે એ પૈસા મારા માલી કાપવાના છે એમ ને? હા હવે છે ને ધીરાજદા મારે અહીંયા રહેવું જ નથી. હું જાઉં છું મારા ગામડે અને હું મારી પેટી પેક કરું ને ત્યાં સુધીમાં મારો હિસાબ કરી રાખો. હાલો રાવયો જાહે. એક તો કામની સિઝન આવી છે. હવે ગમે એમ કરીને તો ફોન તો અપાઈ દેવો પડશે. હવે કાંઈ વાંધો નહીં. લે હો ધીરે દાદા. હા બોલ બોલ પત્રી. શું કે શાંતિ? હા શાંતિ. ઠીક આ તો હું શું કહું અત્યારે ઓનલાઈન માં છે ને બહુ ડિસ્કાઉન્ટ આલે છે. એમ? હા તમે જે વસ્તુ લો ને 40, 50, 60% એટલું બધું ડિસ્કાઉન્ટ આલે છે. એ ખબરી અહીંયા આવ તો. હું હવે આમ છે ને તારે ક્યાંય જવાનું નથી. તારે ફોન જ લેવો છે ને? હા ફોન તો લેવો પણ ઓલા 1000 રૂપિયા વાળવાના નથી તો. એ 1000 રૂપિયા નહીં કાપો હવે. બરાબર ધીરાજદા. હવે નહીં જાને. નહીં તો અહીંયા જ રહી. આ જો આપણે ઓનલાઈન ફોન તારી હારું મગાવવાનો છે. આ મગાવી દેશે પત્રી? હા મગાવો તો બરોબર ને? હા રે દેખાડ. જો હવે તું એક કામ કર ને. હા. સા બને ને. હા હારો મગાવી જો ધીરાજ. એ હા હા જો આ ફોન છે ને હારામાં હારો આવે અને છે ને પાણીમાં પડે ને એને કાંઈ ન થાય અને 35,000 થી સ્ટાર્ટિંગ થાય. એ બસ બસ હવે છે ને હું તને શું કહું છું, હવે છે ને આવડો મોટો ફોન નથી લેવાનો. તો હવે છે ને ખાલી આમ નાનો એવો ફોન. ડબલું હા 1500 વાળો. હા તો એવા કાઢ દઉં. હા જો એ હા જો આ બસ ઈ યાર રાખ્યા. હા આ બરોબર ને? હા હા આ કલર કેવો? હવે ઈ ગમે ઈ હાલે. હવે ના આપણો હું વાંધો. આ ધોળો કલર કરી નાખો. હા હા બરોબર 1500 રૂપિયા થયા. હા બરોબર. અને આમાં જો એવું હોય આમાં છે ને ઓનલાઈન બેંક માંથી પૈસા કપાવવાના હોય. એ વાંધો છે મોટો. મારે ખાતું જ નથી બેંકમાં. તો એક કામ કરો તમે મને છે ને રોકડા પૈસા આપી દો, હું મારા ખાતામાંથી કપાઈ દઉં. એ હા હા હાલે. હા જા. બરોબર ને? હા જા જા. આવી જાય હો. એ હા એ એ ખબરી તે મગાવી નાખ્યો હો. અને હવે એક જ કપ ચા લાવજે. લે પત્રી વહી ગયો. હા અરે ઓનલાઈન અમને આવી જાય આપણા ફોન તમ તારે. લાય જા પીવો. દાંત કાઢ. હા પેલા ભાઈ હું કરેલા તું? એ પત્રી વાળ તો નથી, વાળ સીધા કરું છું. કેટલા વાંકડિયા થઈ ગયા છો તો ખરો. એલા મારા ભાઈ એમ કાઈ સીધા વાળ નો થાય. એ પત્રી હજી નાઈન આવ્યો છો કે નહીં, તે ભીના હોય ને તો સીધા થઈ જાય, પણ નકરા વળ જ ખાય છે નકરા વાળ. એ ગાંડા હઉ. એમ ભીના હોય કે કોરા હોય એમ કાઈ સીધા થાય જ નહીં. એ તો સીધા કેમ થાય? એ મારો ભાઈ એની આટું છે ને તારે તેલ મગાવવું પડે. એ પત્રી મારો ભાઈ મને કોઈ દી ભાવનગર લઈ જાય કે હું તેલ લાવું ને મારા વાળ સીધા થાય. ઉલટો મગાવ્યો હોય ને તો એમ કે ગાંડા એવું કાંઈ ન આવે એમ કે મને.
એ ગાંડા તારે કાંઈ ભાવનગર જવાની જરૂર જ નથી. તો ક્યાં આપણે ગામમાં મળે છે કે આ ગામમાં ન તો તો ઠેઠ ભાવનગર જ મળે. પણ તો ના કોણ મને લઈ જાય પણ ન્યા ક્યાં તારે જવું? એ ગાંડા હવે તો છે ને ઘર બેઠા બધી વસ્તુ આવી જાય. કેમ કોણ દેવા આવે એ છે ને આ ઓનલાઈન માં છે ને બધું સસ્તું છે અને ડિસ્કાઉન્ટ બહુ સારું છે. 30, 40, 50, 60% સુધી ડિસ્કાઉન્ટ છે. એ પત્રી એવું તેલ કાઢ ને મારા વાળ સીધા થઈ જાય એવું હા તો તેલ તારું મગાઈ દઉં લે. આ હા પણ તારો પૈસા છે ને? એ પૈસા મારી પાસે નથી પણ પડ્યા છે પૈસા નથી અને પડ્યા છે ઈ કઈ રીતે? એ પણ મારા પૈસા નથી મારા ભાઈના તો ઘરમાં પડ્યા જ છે ફેક તો આપી શકો છો. એટલે કેટલા વાળું છે એ તો જો કાંઈ એમ જોઈ લો. તો વાળ સીધા થવા જાવ પાછા હા જો આ છે ને 4000 રૂપિયાનું તેલ છે. એ ભાઈ 4000 માં તો મારો ભાઈ મને મારી મારીને પાડી દે કાક સસ્તું હોય દેખાય એટલે સાંભળે તો ખરા આ તેલ છે ને 4000 રૂપિયાનું છે પણ ડિસ્કાઉન્ટમાં તને છે ને 500 રૂપિયાનું પડશે. ખાલી 500 રૂપિયા હા એ 500 રૂપિયાનું મગાઈ દે ને તમ તારે પણ આમાં છે ને એવું હોય આમાં છે ને ઓનલાઈન પૈસા કપાવવાનું હોય. એ મારું થોડું બેંકમાં ખાતું હોય ઓનલાઈન હોય તો પણ તું મને રોકડા આપ દે હું છે ને મારા બેંક એકાઉન્ટ માંથી પૈસા કપાઈ દઉં. હા તો કાંઈ વાંધો નહીં ઓર્ડર કરી નાખ તમ તારે હું મારા ભાઈના પૈસા તને 500 રોકડા આપી દઉં હા તો લેતા જા પૈસા. હા દાદા એ ઓર્ડર થઈ ગયો. ઓર્ડર થઈ ગયો હા હાલે 500 તમ તારે કોરા બરોબર બરોબર છે અને ઓર્ડર આવી જાય બરોબર ને? એ ભાઈ કેદી આવશે પાછું અરે આજે જ આવી જાય. આ તો વાંધો નહીં અરે ફાસ્ટ ડિલિવરી આપે આ લોકો. કાંઈ વાંધો નહીં મારા ભાઈ બાર ગામ ગયો કે નહીં તો ઓર્ડર આવી ગયો ને તેલે આવી જાય હા હા પછી તો રે તારા વાળ સિલ્કી થઈ જાય. ઓ પછી મારું ફ્રેન્ચી વાળા થઈ જાય કા એ તો હું જાવ. હા તો કાંઈ વાંધો નહીં વરસાદ જેવું થવા માંડ્યું છે. વરસાદ આવે ને એ પેલા ફટાફટ ચાર્જર લઈને હોય આવું તે એટલે વાંધો નહીં. એ પથુભાઈ ક્યાં ભાગ્યા? એ પત્રી અમારા એપલ ફોન નું છે ને ચાર્જર બગડી ગયું છે તો ત્યાં છે ને દુકાને લેવા જાઉં છું. એ પથુભાઈ એ તો બહુ મોંઘું આવે કા? મેં છે ને ફોન કરીને પૂછ્યું હતું ને મને કેટલા કહું 3500 જેવું કીધું તું કેટલું થાય. ઓહો એટલું બધું? પત્રી હવે એપલ ફોન મોંઘો આવે એના ચાર્જર મોંઘા તો આવે ને. પણ હવે એ પથુભાઈ ક્યારે તમે ડોલતા ડોલતા છે દુકાને લેવા જાહો ક્યારે આવશો અને એમાં વરસાદ આવી ગયો તો ચાર્જિંગ પલી ન જાય. હવે પત્રી લેવા તો જવું પડશે ને શું કરવું અહીંયા ઘરે બેઠા તો કોઈ દેવા આવે એવું છે નહીં. એ આવે ને કોણ આવે? ઓનલાઈન વાળા. હા ને એટલે ઈ તારી વાત સાચી તો પથુભાઈ પણ હવે ઓનલાઈન ને પત્રી ક્યાં એટલી બધી માથાકૂટ કરવી હવે. લે એમાં હું મતો કટકુટ. એ પથુભાઈ આમાં ડિસ્કાઉન્ટ બહુ હાલે 40 હાલે 50% હાલે 45% એમ ફૂલ ડિસ્કાઉન્ટ છે. શું વાત કરે છે? તો બતાવજો એમાં. જો હા તમારી એપલ ફોન નું ચાર્જિંગ છે ને હા 2000 રૂપિયા પડશે. 2000 રૂપિયાનું? હા તો પત્રી 1500 રૂપિયાનો ડિસ્કાઉન્ટ થઈ ગયો એ તો છે. વાત છે. પણ અમારે મગાવું કેમ એલા ભાઈ? હું કઈ ઓનલાઈન એવું વાપરતો નથી. અરે હું મગાઈ દઉં અમે આ શરૂ કર્યું ને. તે શરૂ કર્યું? તો એલા તો ભલા વણા બોલ ને મગાઈ જ દે હાલ. આમાં અને જો આમાં એવું હોય કે આમાં છે ને ઓનલાઈન પૈસા કપાવવાનો હોય. લ્યો ઈ તે ખોટી વાત કરી દીધી ને પત્રી. હવે જો એમાં એવું છે ને મારા બેંકમાં તો અકાઉન્ટ છે જ તે બરોબર છે પણ હું એ છે ને કઈ ઓનલાઈન કેવું કઈ છે ને ચાલુ જ નથી કરાવું. એમાં એવું છે કે ફ્રોડ છે ને હમણાંથી ઓનલાઈન બહુ થવા માંડ્યા છે અને મને બેંક છે ને ફોનમાં એવું બધું ઓનલાઈન ને એવું ઓછું ફાવે તો મેં ચાલુ જ નથી કરાવ્યું. અરે ભલા મને હું મૂંઝાઈ ગયા. આમ મારું એકાઉન્ટ છે ને ભલે ને ફ્રોડ થાય. એટલે આ તો તું પૈસા આપી દેસ મારા બદલામાં. હા પણ તમારે રોકડા આપવા પડે. અરે પત્રી આપી દો તો ભલા મને તારી જેવો કોઈ માણસ નહીં મગાવી જ દે હાલ. અરે યાર ભલે ને ફ્રોડ થાય મારામાં ફ્રોડ જ ન થાય. મગાય ઓર્ડર નાવ. હાલ તો તને 2000 રૂપિયા આપી જ દો રોકડા. એ તો સાથે ક્યારે આવશે? એ પથુભાઈ આવી જાય આજ સાંજ સુધીમાં. એવું છે ને? હા. આજે મને સીધો ઘરે અંબાઈ જશે. પથુભાઈ આમાં મારા કઈ વાપરવાના તો આવ્યા નહીં. હવે ભાઈ મને ખબર છે તે ઓનલાઈન ચાલુ કર્યું એટલે તને કમિશન મળતું હતું હાલતો થાય. પથુભાઈ 30 રૂપિયા મળે આમાં. વાહ ભાઈ વાહ મોજ કર તો ઘરે આવી જશે. એ હેલો ધીરે દાદા મારો ફોન આવી ગયો. એમ ને અરે વાહ પત્રી વાહ આ ઓનલાઈન માં તો બહુ સારું હો. હે, એ ખબરી ઓ હાથ પછી પાડજો ધીરે ધીરે પેલા અહીં સહી કરી નાખો. એ ઉભો રહેતો રે આ બોલો મારો ખબરી આવે તારે ને એ આમ જો તારો ફોન આવી ગયો છે. ઉભો થા ફોન આવ્યો. વાહ ધીરા દાદા વાહ ખોખો તો મોટો જબર છે. વાહ. એ પેલા જોઈ લે તું તારે હવે છે ને તારા હાથે જ ખોલ હવે. ધીરા દાદા તમે ખોલો ને. ના અને હવે જો સાંભળજે કામમાં ધ્યાન દેજે. ઓહો અને આમ છે ને મારો ફોન પાછો ઉપાડજે. ઉપાડી ધીરા દાદા. હા હા બોલો મેં ફટાફટ. હા હા
રાજી જો થઈ ગયો રાજી થયું છે ને કેમ ફોન કેમ છે પણ એ ધીરજદા આ શું છે એ ફોન આવો ફોન મારે નથી જોતો. તો તારે કેવો ફોન જોતો હતો? અરે ઓલો વિડીયો બને ને આમ ટચિંગ. હવે એ વિડીયો વાળો જે ટેસ્ટિંગ ફોન દઉં તો તું છે ને આખો દી જોયા જ કરે. તો ધીરજદા મારે ફોન નથી જોતો અને હવે તમારા પૈસાનો ફોન જોતો નથી. હિસાબ કરો હાલો હું ગામડે એ ભાગું. ઉપર ઉપર એ હવે છે ને આ ફોન અમારે નથી જોતો. એ ધીરા દાદા હા તો આ ફોન નથી રાખવો તમે? ના 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 તો એમાં એવું છે આ છે ને પાછો રિટર્ન કરવો પડે આ ફોન. હવે એ તમારે રિટર્ન કરવું તો રિટર્ન કરજો. એ પત્રી પૈસા પાછા આપી દે. એ હું પૈસા પાછા એલા એમ પૈસા પાછા નો આવે ઈ મારા ખાતામાં પૈસા આવશે પછી હું તમને આપી દઈશ. અને આ કાંઈ છે ને ધીરા દાદા અમારા હાથમાં ન હોય. અમે તો છે ને ભાઈ ડિલિવરી બોય કહેવાય, પાર્સલ દેવા જવાનું હોય ઘરે ઘરે. આ તો બધું ઉપરથી આવે કંપનીમાંથી. કાંઈ વાંધો નહીં, હું આ પાર્સલ પાછું મોકલાઈ દઈશ. પત્રીના ખાતામાં પૈસા આવી જાય ઈ તમને પાછો ઘરે અંબાઈ જાય. એ પાછો આપી દેજે. લે વિશ્વાસ નથી. અરે ભાઈ વિશ્વાસ છે. આ કંપનીનું કહેવાય એટલે છે ને આમાં બધું ભાઈ હરખું જ હોય. આ કાંઈ અમારે ઘરનું નથી. આવી જાય પૈસા એ પાછા. હા હા જા. હાલ પત્રી. હા હવે છે ને ખબર તમ તાર મૂંઝાતો નહીં. એ પૈસા આપણે આપી દે ને એટલે આપણે તારે હારું બીજો નવો ફોન લઈશું, ટેસ્ટિંગ ફોન. બસ હા એલા ગાંડા એ ગાંડા એ બોલ બોલ પત્રી. હાલને ભાઈ તારો પાર્સલ આવ્યું. એ ઘડીકમાં આવી જાય. સવારમાં ઓર્ડર કર્યો ક્યાં? અરે ગાંડા ફૂલ ફાસ્ટ. એ ગજુભાઈ તમે શું કરો? એલા હું આમાં લાગી ગયો ને ભાઈ, ડિલિવરી બોય. હા સહી કરી આલે ભાઈ. એ ગજુભાઈ તો તમારો પગાર હશે ને 20-25 હજાર. હવે એ ભાઈ એમ પગાર ન હોય. એ રીકા તને કેવો ન હોય કેટલો પગાર હોય. એ મને રાખો ને આમાં. હું ઘરે ઘરે દઈ જઈશ પાર્સલ. એ આમાં છે ને ગાંડા પાર્સલ ઉપર હોય. જેટલા પાર્સલ તમે આપો એના 30 રૂપિયા મળે એક પાર્સલ ના. ઠેક એવું છે એમ ને? હાલ ખોલે ખાલ. હું મંગાવ્યું તું ગાંડા તે? એ ગજુભાઈ તેલ મગાવ્યું તો વાહ સીધા થાય ને એવું. હા થઈ જાય પત્રી કીધું ગેરંટી તમને. ગેરંટી ગેરંટી. તો કંપની નું હશે તેલ હો ભાઈ, તો વા સીધા થઈ જાય ગાંડા. ફૂલ કંપની. એ કંપની નું ભલે હોય 500 રૂપિયા આપ્યો તેલ ને જોતા શીશી કવડી છે. પણ એમાં એવું જ હોય ગાંડા. શું એવું હોય? આવું થોડું હોય. મને એમ કે ફોટામાં કવડો તો આવડો મોટો ભંભો હોય એવું લાગતું તો. આ તો નાની શીશી જ છે. પણ ગાંડા ફોટામાં તો એટલું જ લાગે. તું બસ. આ ગંધાય કેમ એટલું બધું? ઓ એ પત્રી આ કેવું તેલ સમજો. ઓલા સમોસા દળાને ખબર હોય બળી ગયેલું તેલ એવું છે. આવું માર નથી જોતું. હાલે હાલે. એ ગાંડા એવું ન હોય. ઈ છે ને એવું જ તેલ આવે એટલે જ વાળ સીધા થાય. અરે વાહ સીધા ભલે થાય. હું વાહ લઈને મરી જાય. મારે ન જોતું. હાલે ભાઈ તું રાખ હવે. તો મારા તો વાળ સીધા જ છે. એ કીધું ભાઈ તો મારા તેલ ન જોતું. મારે શું કરવું? એ તો ગાંડા છે ને આને પાછું રિટર્ન મોકલાવવું પડે ભાઈ. હા. એટલે પાછું મોકલી દેવાનું. હા આ તો મોકલી જાવ. લાવો પૈસા. એ એમ ન હોય. આ છે ને ભાઈ ઉપર બધું કંપની નું નક્કી હોય. આ છે ને અમે રિટર્ન કરશું, પછી પત્રીના ખાતામાં પૈસા પડશે, પછી તને આપી જાવ. હો એ પત્રી તારા ખાતામાં પૈસા પાછા આપી દેજો મને. ના નહીં આપું કા. એ એમ થોડું હાલે નહીં આપું એમ. એટલે આપું તો જ તમારો ભાઈ યાર. આ તો વાંધો નહીં. એ હા તે કાંઈ વાંધો નહીં. હાલ ભાઈ હો પૈસા પાછા આપી જાવ. હો રિટર્ન આવે એટલે હાલ પત્રી. હા. હા પત્રી પાછો. એ મારો ભાઈ પૈસા આપી દેજો આવે એટલે. હા આવો બાબા પાર્સલ. ગજુભાઈ તમે? હું બધું ભાઈ ડિલિવરી બોય માં લાગી ગયો ને ભાઈ. હા ભાઈ હો બાકી બે ભાઈ બધા પાર્ટનરિંગ માં ધંધો કરો. હાલ્યો તમારું પાર્સલ ને જરાક સહી કરી નાખો. લાવો કરી નાખો. હું મંગાવ્યું તું બધું ભાઈ. અરે ગજુભાઈ આમાં એપલ ફોન નું ચાર્જર મંગાવ્યું હતું. હા આમાં પતલી છે ને રસ્તામાં મળ્યો હતો. એને કીધું હતું કે ઓનલાઈન મંગાવી દે સસ્તું પડશે. હા અમે આ ઓનલાઈન માં લાગી ગયા. જો ને ભાઈ નવરા નવરા શું કરવું. હા ભારે કંપની નું લાગે. હા મોટું છે. એલા એ હા લા ક્યાં એપલ કંપની નું છે હવે? આ તો સાદા ફોન નું ચાર્જર છે હવે. દા શું કરે 2000 રૂપિયા દીધા છે હવે. બધું કાઢી આલે. અલા નો દાલ ને પછી એપલ ફોન ની પિન બીજી આવે એવું હોય તો એટલે ઈ પાછી મેં ઊંધું નાખ્યું છે તો. હવે એક કામ કર. અલા ચાર્જર છે ને તું રાખ. કદી ભાઈ સાદો ફોન છે ને મને 2000 રૂપિયા આપી દે. હા ના રે ના હો બધું ભાઈ. હવે એવું મોંઘું હું થોડું વાપરું. તો આને મારે શું કરવું? એ પથુભાઈ આમાં છે ને રિટર્ન પોલિસી આવે જ તે. હું શું કહું રિટર્ન કરી દો. રિટર્ન થાય હો પાછું મોકલાઈ દો. આલ્યો આલ્યો તો જવા દો. આ તો મને જોતું જ નથી. પાછું મોકલવાનું છે ને? હા પાછું જવા દો. લાવે મારા 2000 રૂપિયા. એટલે એ ભાઈ એમ નો આવે. ઈ કંપની વાળા મારા ખાતામાં પૈસા નાખે એટલે હું તમને રોકડ આપી દઉં.
એલા ભાઈ તારા ખાતામાં પૈસા આવવાના જ છે ને, મને એડવાન્સ આપી દે. અત્યારે હોવું જોઈએ ને કાંઈ. એ પથુભાઈ, આ કંપનીના છે ને અમુક નિયમ હોય, રોકડું આમાં નો હાલે. અમે આ રિટર્ન મોકલાવશું 2-3 દીમાં છે ને પાછા પૈસા આવી જાય પત્રીના ખાતામાં, તમને આપી દેવું. જોતા તો 200 રૂપિયા આપજો. એ હવે તો છે ને ખાતામાં પૈસા આવે ને ઈ ભેગો મને અંબાઈ જાજે હો. અરે હતુભાઈ ઘટે નહીં કાંઈ. પથુભાઈ તમે ચિંતા કરો માં, આ કાંઈ અમારું ઘરનું છે નહીં, આ ઉપર બધું કંપનીનો માલ આવે, ટેન્શન લ્યો માં તમ તારે. હો હા 2-3 દીમાં આવી જાહે. 2-3 દી થાય. એ પત્રી, કોઈને કાંઈ ટપો પડ્યો, કોઈને કાંઈ ખબર જ ન પડી આપણે હું રાત રમત રમી એમ. એ ગજુભાઈ, હવે આ તો હારામાં હારું કહેવાય. આપણે ઓર્ડર લીધો બરોબર, અને આપણે ઓર્ડર પેકિંગ કર્યો, હા અને આપણે ઓર્ડર ડિલિવરી કર્યો, હા અને આપણે ઓર્ડર પાછો રિટર્ન કર્યો. હા, અને એમાં 3500 વજા પત્રી. એ ગજુભાઈ, એ લોકો પૈસા માગશે તો હા કહી દેવાનું ઓનલાઈન કંપની ઉઠી ગઈ. હા